સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો અને પ્રખ્યાત લોકમેળો રાજકોટમાં શરૂ થવા જઈ રહ્યો છે। જી હા, હું આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું। આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ મેદાનના દ્રશ્યો છે કે જ્યાં આગામી 24મી તારીખથી લોકમેળાની છે તે શરૂઆત થનાર છે અને આ લોકમેળો છે તે 28 ઓગસ્ટ સુધી ચાલશે। અંદાજિત 5 દિવસ સુધી આ ચાલનારા લોકમેળાની મુલાકાત 15 લાખથી પણ વધુ લોકો લેશે તે પ્રકારનું એક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। સાથોસાથ અત્યારે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જોઈ શકાય છે કે કઈ રીતે લોકમેળાની જે સૌથી વધુ જાન ગણાતી જે કોઈ વસ્તુ હોય તો એ છે આ ફજત ફાડકા। ત્યારે ફજત ફાડકા લગાવવાની કામગીરી છે તે હાલ અત્યારે જે કારીગરો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। ચાલુ વર્ષે આ લોકમેળાનું નામ ધરોહર લોકમેળો છે તે ખાસ કરીને રાખવામાં આવ્યું છે। ખાસ કરીને લોકમેળાની જો વાત કરવામાં આવે તો આઠમની રાત્રે જે જંગી જનમેદની છે તે અહીં ઉમટી પડતી હોય છે અને તેના જ કારણે મેળાની મજા માણવા ન માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત બહારના લોકો છે તે પણ ખાસ કરીને આવતા હોય છે અને કેટલાક વિદેશી મહેમાનો છે તે પણ આ લોકમેળાની મુલાકાત છે તે લેતા હોય છે। જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યો છે ત્યારબાદથી ચાલુ વર્ષની જો વાત કરવામાં આવે તો ભીડ વધુ પ્રમાણમાં એકત્રિત ન થઈને જો એકત્રિત થશે તો જે એન્ટ્રી છે તે પણ બંધ કરવા બાબતે તંત્ર દ્વારા ચર્ચા વિચારણા છે તે ખાસ કરીને કરવામાં આવી છે। સોઇલ રિપોર્ટ કરાવ્યો છે અમે એ તાત્કાલિક કરાવ્યો। અત્યારે એનડી રિપોર્ટ થાય એ એનડી રિપોર્ટ થઈ જાય આજની તારીખમાં। એનડી રિપોર્ટ થયા પછી આ રાઇડના નકશા બનાવશે। એ નકશા બનાવશે કે આટલા બધી માપ સાઈઝ છે રાઇડની, આ રાઇડમાં આ બધું આવે છે નકશા, આખા પ્લાન બનશે એના। એ પ્લાન બન્યા પછી અમારે રાઇડ ઊભી થયા પછી આખું પ્લાન પછી એનું જોઈશે લેવલ कमेटी आવીને। जो पहले झूले बनते थे वो भी मतलब कैसा है, अभी ये कारीगर लोग 2 सपोर्ट एक्स्ट्रा बनाए हैं मजबूती के लिए, और वो भी मतलब मजबूती है क्योंकि ये थोड़ा स्ट्रांग के लिए ज्यादा दिया गया है कि तूफान उफान आए तो सपोर्ट कर रहे। अगर वो तूफान आता तो उनको टोकरी उतारनी पड़ती है, इसमें पब्लिक बैठ के झूलती है, तो इसमें क्या है, इसमें भी उतारना पड़ेगा लेकिन क्या है ये हवा के लिए थोड़ा तूफान उफान आने पे सपोर्ट रखता है। પોરબંદરમાં આગામી જન્માષ્ટમી તહેવારને લઈને જે 25થી 29 તારીખ સુધી જે 5 દિવસીય જે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે તે લોકમેળાને લઈને હાલમાં જે તડામાર તૈયારીઓ જે છે તે મેળા ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ ગઈ છે। જે યાંત્રિક જે રાઇડ શો છે તે રાઇડ શો માટે જે બાંધકામ જે ફિટિંગ સહિતની જે કામગીરી છે તે રાઇટ્સ ધારકો દ્વારા શરૂ કરવામાં આવી છે। જે ચોપાટી મેળા ગ્રાઉન્ડ જે છે તે આપ જોઈ શકો છો કે હાલમાં રાઇટ્સને લગતી જે સામગ્રી સાધન સામગ્રી છે તે અહીં ગાડીઓ છે તે આવી રહી છે અને જે રાઇડ શો છે તે ધીમે ધીમે ફિટિંગ કરવાની પણ જે કામગીરી છે તે હાલમાં જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતે આ વખતે પણ તારીખ 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી જે 5 દિવસીય જે લોકમેળો છે તે યોજાવા જઈ રહ્યો છે તેને લઈને જે તૈયારીઓ છે તે તૈયારીઓ હાલમાં થઈ રહી છે। ખાસ કરી અને જે પોરબંદરનો જે ચોપાટી ખાતે જે જન્માષ્ટમીનો જે લોકમેળો યોજાય છે તે રાજકોટ બાદ સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો છે તે ગણાય છે। ત્યારે હાલ તો લોકોમાં જે લોકમેળો છે તેને લઈને પણ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે।